નમસ્કાર. આજના આ ખાસ અહેવાલમાં બીબી દેસાઈ હાઈસ્કૂલ દેગામની અદ્ભુત અને ઐતિહાસિક શૈક્ષણિક સિદ્ધિ વિશે સીધી જ વાત કરીએ. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ વર્ષે ધોરણ 10માં શાળાએ 77.77%નું જબરદસ્ત પરિણામ મેળવ્યું છે. અદ્ભુત! મનમાં ચોક્કસ પ્રશ્ન થાય કે આટલા શાનદાર આંકડાઓ પાછળ કઈ અદૃશ્ય તાકાત અને કોનો મોટો હાથ રહેલો છે. આ તેજસ્વી તારલાઓ જુઓ. 76.5% સાથે વિશાળ, 73.83% સાથે પૃથ્વી અને 73.16% સાથે દિયાએ મેદાન માર્યું છે. અને આ યાદી અહીં અટકતી નથી. ટોપ 10ના અન્ય તેજસ્વી વિદ્યાર્થીઓએ પણ શાળા અને પરિવારનું ગૌરવ ખૂબ વધાર્યું છે. સાચા હીરો તો છાત્રાલયના ગૃહપતિ અને ગૃહમાતા છે, જેમની રાત દિવસની વિશેષ કાળજી અને સતત પ્રોત્સાહને ખરેખર જાદુ કર્યો છે. કહેવાય છે ને કે એક બાળકને ઘડવા આખો સમાજ જોઈએ. અહીં પણ એક વિશાળ, મજબૂત સામુદાયિક નેટવર્કે જબરદસ્ત ટેકો આપ્યો. ખાસ કરીને સચિવાલયના ડામોર સાહેબ અને ડીઈઓ જયેશ ચૌધરી જેવા સરકારી અધિકારીઓનું સીધું માર્ગદર્શન અહીં ગેમ ચેન્જર સાબિત થયું છે. આ ઉપરાંત ગ્રામ સેવા ટ્રસ્ટ અને એલ&ટી ચેરિટેબલ ટ્રસ્ટ જેવી અનેક વૈશ્વિક અને સ્થાનિક સંસ્થાઓએ પણ બાળકોને અદ્ભુત પીઠબળ આપ્યું. સ્વાસ્થ્ય અને વિજ્ઞાન ક્ષેત્રે દેગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ઉર્મી વિજ્ઞાન કેન્દ્રે બાળકોના સર્વાંગી વિકાસ માટે પૂરેપૂરો સામુદાયિક સાથ આપ્યો. સંસ્થાના આચાર્ય રાકેશ દિવેરે આસપાસના 11 માર્ગદર્શક આચાર્યોનો ખાસ આભાર માન્યો છે, જેમણે ખરેખર એક સાચો રસ્તો બતાવ્યો. રાકેશ આહિર અને કનકલતા મેડમ જેવા અનેક નિષ્ઠાવાન માર્ગદર્શકોનો તેમના અથાગ રાત દિવસના પ્રયાસો બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરાયો છે. સૌથી મોટી વાત એ છે કે આ આખોએ સામૂહિક પ્રયાસ ખાસ કરીને આપણા ગ્રામીણ અને આદિવાસી બાળકોના ઉત્કર્ષ માટે છે. આ જ્વલંત સફળતાથી પ્રેરાઈને હવે 2025થી 2027 સુધીમાં શાળાને ઉચ્ચતર માધ્યમિક સુધી વિસ્તારવાની શાનદાર યોજનાઓ આકાર લઈ રહી છે. નવું લક્ષ્ય એકદમ સ્પષ્ટ છે. બાળકોને માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં, પરંતુ ઉત્તમ શિક્ષણ, સારા સંસ્કાર અને પાક્કો વૈજ્ઞાનિક અભિગમ આપવો. અંતે એક મોટો પ્રશ્ન એ છે કે શું આ અદ્ભુત સહયોગી મોડેલ આખા રાજ્યમાં ગ્રામીણ સશક્તિકરણની નવી ક્રાંતિ લાવી શકશે?